श्रवणमंगलम यस्य कीर्तनम यस्य मंगलम स्मरण मंगलम यस्य श्रीहरिमंगलम क्रियात। सर्वावतारी भगवान स्वामिनारायण महाप्रभु जे स्वामिनारायण नामથી લાખો કરોડો અબજો લોકો મહાસુખ્યા થયા છે, જે ધરતી ઉપરથી આ નામ ઉદ્ઘોષિત થયું એ જ ધરતી ઉપર આજે મહામંત્ર ધામ નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસ સ્વામી સંકલ્પ કર્યો। ત્યારે સભાની અંદર એમાં પ્રગટ પરમાત્મા બિરાજમાન છે, વડીલ પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી બિરાજમાન છે, પૂજ્ય રામ સ્વામી, દેવપ્રકાશ સ્વામી, અમારા ગુરુશ્રી, અન્ય સર્વે સંતો, યજમાનશ્રીઓ બધાને ખૂબ હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ। ભલે ભક્તો, સંકલ્પ ઠાકોરજી કરાવે તો આવડો મોટો થાય, બાકી તો આવડો મોટો સંકલ્પ કરવો કેમ? 125 વીઘામાં વંડો વાળો કઠણ પડે, પણ પૂજ્ય સ્વામી બહુ મોટો સંકલ્પ કર્યો અને ભવ્ય મંદિર નિર્માણ કરવાનો જે સંકલ્પ કર્યો છે, આજનો માહોલ જોતા એમ લાગે છે કે એ સંકલ્પ સ્વયં ઠાકોરજી કરાવીને તેમ બધા જ અંદર ભળ્યા છો। ભક્તો, ખરેખર સ્વામિનારાયણ નામ એ માત્ર ગુજરાત પૂરતું નથી, માત્ર ભારત પૂરતું નથી, વિશ્વના છેડા છેડા સુધી પહોંચ્યું છે। કોઈ અજાણ્યો વ્યક્તિ પણ શોધતો શોધતો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નહીં હોય, પણ એના મનમાં સંકલ્પ થશે આવડો મોટો પ્રતાપ આ ભગવાન સ્વામિનારાયણનો છે, એ ચર્ચ કરશે કે આ નામ ઉદ્ઘોષિત ક્યાંથી થયું અને એને મળશે એ નામ ઉદ્ઘોષિત ફરેણી ગામથી થયું છે। શોધતો 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 ફરેણી આવશે અને આ ધામ જોશે ને તો એને સંતોષ થશે, ખરેખર જેવું નામ છે એવું ધામ છે। એટલે એવું ભવ્ય ધામ પૂજ્ય સ્વામી બનાવવા જઈ રહ્યા છે। એટલે ભક્તો, તમે બધા ખૂબ સેવા કરો છો, હજુ પણ સેવા કરજો, કારણ કે આ કાંઈ 5-25 કરોડે પૂરું થાય એમ નથી। આ તમને કીધું 5-25 કરોડ તો 100 ઉપર સમજવાના, સમજાય તમને? 5-25 કરોડ ખરા, પણ 100 ઉપર 5-25 કરોડ એથી ઓછાય નહીં થાય, કારણ કે આ વિષય થોડો અમારો પણ છે, એટલે મને ખબર, શિખરો જોઈને આ બધું કાર્વિંગ જોતા 100 કરોડ પ્લસનો પ્લાન છે। ખાલી મંદિર તે અહીંયા બધા આવશે અને પછી ઉતારા જોશે, ભોજનશાળા જોશે, કેટલી વ્યવસ્થાઓ જોશે, એટલે પૂરું થતાં પ્રતિષ્ઠા થશે ને ત્યારે 200 કરોડે આંકડો પહોંચવાનો છે। વાલા ભક્તો, પૂજ્ય સ્વામીની ઉંમર 68 વર્ષની થઈ છે। સ્વામીનો આવડો મોટો સંકલ્પ છે, તો સ્વામીનું શરીર બિલકુલ સ્વસ્થ હોય ત્યાં સુધી માની પ્રતિષ્ઠા થઈ જાય એવી બધા મહેનત કરજો, એવી ભલામણની સાથે મારી વાણીને વિરામ।